ફાઇનલ મિત્રો તો કેમ છો તમે બધા મજામાં જ છો ને મજામાં જ રહેવાનું હોય ન મજામાં હોય તો હવે મજામાં આવી તો આપણે આવી જાય છીએ માર્કેટમાંથી બકાલો લઈને કોબી લીંબુ સોયા ને કોથમરી આ શીણા પલા દીધા છે આજ આપણે બનાવી છીએ પાવભાજી તો આપણે પાઈબેન આ બધું બાફાનું કરે છે તો આ કોથમરી ક્યાંની છે તમે બધા યાર તમને બધાને ખબર છે ખબર અરે તમને ત્યાંથી ખબર હોય મને નહોતી ખબર આ કોથમરી છે જેકભાઈના ખેતરની આ બધું ઊંધું ઊંધું બોલાઈ જાય જેકભાઈના ખેતરની છે તો એમની જેકભાઈ એવડા મોટા યુટ્યુબર છે તો જેકભાઈ એટલો એક્સપિરિયન્સ નથી ને વિડીયો બનાવવાનો એટલે ઊંધું ઊંધું બોલાઈ જાય મોટી ફેન છું ક્યારેક જવા થાય વિડીયો બનાવવાનું શીખવા આ બાફા પડશે ને તો હું કામ કરવા માંડું છું ને હવે આપણે હે ને બુધવાર છે એટલે હવાની લાઇટ નહીં ચાર્જિંગ પતી ગયેલું છે તો હવે બેન કરી દે વિડીયો ન કરે ને આમ નામ છે ને આપણે ચાર્જિંગ વગર ના રહેવું ફાઇનલ મિત્રો હવે આ બધું બાફવાની તૈયારી કરી નાખી છે મીઠું ને હળદર નાખી દીધું છે ને હવે પાણી પાણી રહી દે કરવાનું બધું પાઈ બેન છે કારણ કે આપણને કંઈ આવડતું નથી એટલે આપણે હે ને ખાવાનું હોય ને હારા મોઢા બોલવાનું હોય કારણ કે આપણે થોડુંક વખાણ કરી દઈએ ને એટલે આપણને કાંઈ કહે નહીં નકર તો આપણને કે તું કાંઈ કરા મારે જ કરવાનું હોય તમારે તો એટલું ખાવું ખાઈ લો એમ કે ફાઇનલ મિત્રો આપણે બધું બફાઈ ગયું છે તો આવું થઈ ગયું છે બફાઈ ગયું હવે આ શેપવાનું છે શેપવાનું છે ને આવું પેલું આમ કાંઈ કલું હોય આ છે ડુંગળી જેમ મોળી નાખી છે મેં અને હજી મોળવાની બાકી છે આ તો હું અંધારું થઈ જાય વિડીયો ઉતરશે નહીં લાઈટ તો આવી ગઈ છે દવા લેટ થાય છે આપણે આ રોટલી બની ગઈ છે રોટલો પાઈ બેન હાટ રોટલો આ બધા હાટ રોટલી અને પાવ હજી લેવા જવાના બાકી છે તો પાવ હજી લેવા જવાના છે કિશનભાઈ જાય કે લાલજીભાઈ કોને ખબર હવે પાવભાજી બનાવવાની તૈયારી થઈ રહી છે ને પાઈ બેન તો હજી આમ પેલા ચોકલેટ ખાય છે બર્થડેની ભાઈનો બર્થડે હે ને ચોકલેટ ખાય છે તો આ તેલ મૂકી દીધું છે ને આ સૂંદી કરી નાખ્યું શું કહેવાય આને પેલું મિક્સર પેસ્ટ જે કહેવાય આ ટમેટાની પેસ્ટ તો આપણી ભાજી બનાવીને થઈ ગઈ છે તૈયાર તો આ જીરું નાખી દીધું છે લસણ નાખી દીધું છે તો હવે નાખી દીધી છે ડુંગળી પ્યાજ કાંદા જે કહેવાતું હોય એ હું તો ડુંગળી જ કહું તો હવે નાખી દીધી હળદર નમક સ્વાદ અનુસાર પેલા નાખી દીધું તું આપણે પેલા નાખ્યું તું આ ઓલું બાફી જીવા હવે અલ્લા મેડાસી ટમેટાનો પેસ્ટ હલાઈ નાખો હમાયેલી તો આ નાખી દીધી શું ચટણી જેટલું આપણે તીખું ન લાગતું એમ વધારે નાખો તો સારું પડે તો હવાદ આવે અમે તો મરચું કે પણ સિયા ચટણી આવી રીતે હલાઈ નાખવાનું હે તો હવે નાખી દેવાનું છે મસાલો ભાજીનો ને આ બીજું દવું છે નામ નહીં મને આવડતું મને ન તો આપણે જયેશભાઈ આવી ગયા છે કાંઈક એને ખુશ્બુ આવી કે કાંઈક બને છે તો જયેશભાઈ આવી ગયા છે તો હવે આ પેસ્ટ નાખી દેવાની છે ખબર જ હોય કાદી મને કઈ વાઈસ નું આવે કીધું હા વો તો કેમ પોઈગો આજ હતા દીનો હે તો આમ આવી રીતનું હલાઈ નાખવાનું છે પાછું થોડું ગરમ કરી નાખી લેતી તો તપેલ લેતી મૂકી દીધું છે આપણે લીંબુ બની ગઈ છે તો હવે આપણે કોથમરી નાખી દીધી છે તો હવે આ ભાજી બનીને થઈ ગઈ છે તૈયાર પાવ હેકતા આપણને આવડતું નથી હે લે નો દેડાવાની લે સહી તો કેમ કીધું
પાવભાજી બની ગઈ છે. આપણે લીંબુ નાખવા પાસે લઈ જાય તો આ બધા ખાવા મીડ્યા છે. તો હવે હું ખાઈ લઉં. હા જો બધા ખાય બસ. અપાઈ બેન રોટલો ખાય છે. તો તમને વિડીયો કેવો લાગ્યો એમ કોમેન્ટમાં કહી દેજો. વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો. તો કે બાય, મળશું પાછા નવા બ્લોગમાં.